મિત્રો ફિશ વ્લોગ એન્ડ મોરબીમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજનો વિડીયો પણ જોરદારનો થવાનો છે। તમે મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા ઘંટી દબાવવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે મારા નવા વિડીયો તમને પહોંચતા રહેશે। તો મિત્રો મારી પાસે છે માછલી બટરફ્લાય કોઈ માછલીને તેને ફંગસની બીમારી તો થઈ ગઈ હતી અને તો મિત્રો 4 દિવસ થઈ ગયા છે। તો મિત્રો હવે આપણે તો જોશું કે 4 દિવસની અંદર તે બટરફ્લાય કોઈ માછલીને તો તેની બીમારી વહી ગઈ છે કે નથી વહી ગઈ, તો આપણે તો જોશું। તો મિત્રો વિડીયો કરશું ચાલુ હવે। તો મિત્રો ડોલની અંદર છે બટરફ્લાય કોઈ માછલી અને પાણી જોઈ બ્લુ થઈ ગયું કે રીતના બ્લુ પાણી થયું છે। તો મિત્રો માછલીની દવા છે મિથેલિયન બ્લુ, અને તો એ તો દરરોજ હું એને તો 3-4 ટેપા નાખતો હતો પાણીમાં, અને એટલે તો પાણી તો બ્લુ કલરનું તો થઈ ગયું છે। અને તો બે ચમચી મીઠાની નાખતો તો મિત્રો હવે તો એક કામ કરું છું કે આપણે તો આ ડોલની અંદર તો માછલીની બીમારી તમને તો દેખાશે નહીં, તો એક કામ કરું છું કે મારી પાસે છે માછલી ઘર, તો આ માછલીને તેને માછલી ઘરમાં અંદર નાખીશ અને તો પછી આપણે તો જોશું કે માછલીની બીમારી વહી ગઈ છે કે નથી વહી ગઈ। તો મિત્રો તો આપણે તો અત્યારે તો જોશું હવે। તો મિત્રો મારા માછલી ઘરની અંદર છે બધી માછલી, તો બધી માછલી એકદમ મસ્તની છે અને તે મસ્તની ત્યાં તરે છે મિત્રો હવે। તો મિત્રો મારી માછલી ઘરની અંદર છે તો તે માછલીને એક પણ માછલીને બહાર નહીં કાઢું, તો કેમ કે તો તે મોટી માછલીને છે તે તો એક માછલી ત્યાં એ માછલીને પરેશાન કરશે નહીં। અને મિત્રો તે મોટી માછલી છે તો બધી અંદર છે ને માછલી તે નાની મોટી માછલી છે, તો તે બધી માછલીને તેને તો પરેશાન નહીં કરે। તો મિત્રો હવે જલ્દી તે માછલી ઘરની અંદર તેને જવા દઉં છું, તો પછી મિત્રો આપણે માછલીની બીમારી તો આપણે જોશું હવે। તો મિત્રો માછલી ઘરની અંદર બટરફ્લાય કોઈ માછલીને જવા દીધી છે। તો મિત્રો જોઈ લો કે બટરફ્લાય કોઈ માછલી છે તો ઘણી બધી કરતાં માછલી કરતાં તે પણ મોટી થઈ ગઈ છે। અને તો મિત્રો બટરફ્લાય કોઈ માછલીનું 1 વર્ષ તો આજે તો પણ પૂરું થઈ ગયું છે। તો મિત્રો જો કે 1 વર્ષની અંદર તે બટરફ્લાય કોઈ માછલી છે તો ઘણી બધી તે મોટી થઈ ગઈ છે। જો મિત્રો તો ઘણી બધી મોટી કલર એટલે કે પાણીને બદલાવે એટલે તો તે માછલીનો કલર પણ એનો કલર પણ બદલી જાય છે। તો મિત્રો પાણીની અંદર તો માછલી સેટ થઈ જાય તો ત્યારે તો તેનો કલર હોય રિયલમાં કલર હોય તો તેવો પણ એનો કલર થઈ જાય છે। તો મિત્રો અને તો મિત્રો ઘણી બધી મોટી થઈ ગઈ છે। અને તો મિત્રો બટરફ્લાય કોઈ માછલીનું લાવ્યું તો ત્યારે તો પણ કેવડી માછલી હતી, તો મિત્રો આ પીળા કલરની દેખાય છે આપણે માછલી જોઈ લો તો તેવડી જ એવડી માછલી હતી અને 1 વર્ષની અંદર તો બટરફ્લાય કોઈ માછલી તે ઘણી બધી તે મોટી થઈ ગઈ છે। તો મિત્રો તમારે જોવો હોય તો વિડીયો તે હું બટરફ્લાય કોઈ માછલીને લાવ્યો તો તમારે એ વિડીયો જોવો હોય તો તે આઈ બટનમાં વિડીયો તે આવી જશે, તમે ત્યાંથી તો વિડીયો જોઈ શકો છો। અને તો મિત્રો હવે તો આપણે વાત કરી કે બટરફ્લાય કોઈ માછલીને તેને વ્હાઇટ સ્પોટની તો તેની બીમારી હતી અને તો આપણે તેની તો બીમારી જોઈ છે હવે। તો મિત્રો માછલીને તેને તો પાછળના પીછા દેખાશે તો તેના પીછા ઉપર દોરા આપણે તો ટપકા જોવા મળે છે। અને તો મિત્રો 4 દિવસની અંદર તે બટરફ્લાય કોઈ માછલીને તેને તો બીમારી ગઈ નથી। અને તો મિત્રો જોઈ લઈએ કે તેની પાછળ છે તો આપણે તો દોરા આપણે તો ટપકા આપણે તો જોવા મળે છે। તો મિત્રો માછલીને તેને ખાલી પાછળના પીછા છે તો પાછળના પીછામાં તો દોરા ટપકાની તો બીમારી છે, એટલે કે બીમારીને કહેવાય વ્હાઇટ સ્પોટની તેની બીમારી કહેવાય। તો મિત્રો બધી માછલીના બધા પીછા છે, બધા પીછામાં તેને તો બીમારી નથી, એટલે ખાલી પાછળના પીછા છે તો પાછળના પીછામાં તે ખાલી તો બીમારી છે। અને 4 દિવસની અંદર તો માછલીને તો બીમારી ગઈ નથી। તો મિત્રો તમે મને કોમેન્ટ કરી દો કે માછલીને કે આપણે તો કેવી રીતના તેને તો બીમારી આપણે હું તો તેને જવા દઉં કેવી રીતના મારી બીમારી હટાવી। તો મિત્રો તો મિત્રો મને એટલે ખુશી થાય કે માછલી તો 1 વર્ષની અંદર તે ઘણી બધી તે મોટી થઈ ગઈ છે। તો મિત્રો માછલી એટલે કે જાપાની કોઈ માછલી છે, બટરફ્લાય કોઈ માછલી છે, એટલે કે કોઈ માછલીની ઘણી બધી આવે છે વેરાયટી, એટલે કે કોઈ માછલી છે તો તે માછલી તે ઘણી બધી તે મોટી થઈ જાય છે મિત્રો। અને તો મિત્રો વિડીયો કરશું અહીંયા પૂરો હવે।